હિલુભાઈ આ શું લાડવા બનાવ્યા છે ભાઈ? રોટલો સોળ્યો છે. હે તુરિયાન શાકમાં રોટલો સોળી નાખ્યો. હિલુભાઈ અડદિયા બનાવીને ગયા. અડદિયા હા. મજા આવે છે ને અડદિયા કાંઈ ન ખાવાની? ઘટે. બતાય તો હાથ લઈ લેતો. અરે વાહ, ઘણા બધા અડદિયા હતા. જમતા જમતા મને એમ થયું હિલુભાઈ નું બતાવવા દેતો અડદિયા. કોઈના માટે રોટલી બનાવી છે, કોઈના માટે ભાખરી બનાવી છે, કોઈના માટે રોટલો બનાવ્યો છે. બધાની અલગ અલગ ડિમાન્ડ છે. ત્રણેય બનાવ્યું છે ભાઈબંધ મિત્રો. રોટલી, ભાખરી, રોટલો. અમારે હિલુભાઈ રોટલો ખાવાનું પસંદ કરે છે. જો અડધો રોટલો તો દબાવી દીધો. હિલુભાઈ રોટલામાં મજા આવે છે. કાંઈ ન ઘટે. હા, હું ભાખરી સાથે આનંદ લેવાનો છું. તુરિયાનું શાક બનાવ્યું છે આ દોસ્તો. જુઓ, તુરિયાનું શાક ભાખરી ચોળીને ખાવાનો છું. હવે ચોળી ગયો તો સારું, બરાબર ને? તમારો આભાર ખૂબ ખૂબ. થોડુંક ચોળી ગયો અને ઝીણું ચોળજો, બરાબર ને? થોડો ભાર દેજો. પણ મને ભાઈબંધ મિત્રો વારે વારે કહે છે, હેતલ કુમાર તમે હાથે ચોળતા હોય તો. પણ હાથે ચોળવામાં એવું થાય છે કે બીજા કોક ચોળી દે તો વધારે મીઠું લાગે. અને એકદમ ઝીણું આમ ગોળ કરશે, આમ તમે જોઈજો, મજા જ આવી જાય. એક રહ થઈ જાય, શાક નાખી દઈ ને. આ એક જ રોટલી કેમ દેખાય છે? બા માટે બનાવી રોટલી. બા માટે રોટલી એટલે બધાનું આવી ગયું. બધાનો અલગ. હે, તમે રોટલો ખાવાનું પસંદ કરશો કે ભાખરી ખાવાનું મારો પસંદ? રોટલો છે, મારો ને હિલુનો રોટલો. આહાહા. એ મા દીકરા માટે રોટલો, મારા માટે ભાખરી. સારું ચાલો દોસ્તો. અને જો તેલ થોડુંક વધી ગયું છે, પણ રસાદાર હોય ને તો ચોળવી તો સારું પડે, ને તો કોરું મોરું રહે, બરાબર ને? અને આપણે આ ક્યાં બીજું કાંઈ કોઈ ભેળસેળ વાળું તેલ ખાઈએ છીએ? પ્યોર સિંગ તેલ છે, ગામડાનું પ્યોર સિંગ તેલ. સારું ચાલો દોસ્તો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. વાતું વાતુમાં ચોળી નાખ્યો. આમ જુઓ, કહું છું ઝીણું કરી નાખી. આવજો, બતાવો. એક ભાખરી હતો બઠ્ઠાઓ. હવે શાક તમારે ખાવાનું છે કે બધું લઈ લો? નહીં ખાવાનું છે. ખાવાનું છે. હિલદાર ચોળવાનું છે ને? એ ચોળી ગયો, આને ચોળી ગયો. હાલો દબાવજો. એ આખો રોટલો પૂરો કરવાનો છે ઈલું. અને આ દૂધ પીવાનું છે, ભૂલાઈ ન જાય. મિત્રો કહે છે આમાં યલો કલરનું દૂધ કેમ દેખાય? પણ શું નાખ્યું છે અંદર? હળદર. હલ્દી એડ કરી છે અંદર. પીવાય જાય ને બેટા? કાંઈ નો, અરે બધું પૂરું થઈ ગયું. વાહ ભાઈ વાહ, ભૂકા કાઢલા કે બાપાની જેમ. હાલો આપણે રસાદાર શાક લઈએ દોસ્તો, અને ચોળીએ પછી. થોડુંક તેલ લઉં, બરાબર? હે, થોડાકમાં વાંધો નહીં, તો જ એક આમ એક રહ થાય. બધી જાય સબ્જી. હા, વધી જાય. બસ લ્યો. સારું ચાલો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.